વાહ ભાઈ વાહ, આજે તો સવારમાં ગરમા ગરમ ખમણ ને ઈદડા મોજ પડી જશે હો. બહુ સરસ. તારે પણ નાસ્તો કરવાનો છે? હા, મારે તો કરવાનું જ હોય. લ્યો આ શું? પકડો તો ખરી. કારેલાનો જ્યુસ. સરલા, આ વસ્તુ ખોટી. અરે ખોટી કે હાચી મેં થોડું પૂછ્યું છે. આ પીવાનું જ છે. આ ગળપણ પેટમાં જે છે ને એ બધું ઓકાવીને બહાર કાઢી નાખશે. પીવો પીવો, હેલ્થ માટે બહુ સારું છે. પણ તને એક વાતની ખબર પડે છે? તું આ મને દરરોજ સવારમાં આ કારેલાનો જ્યુસ શું કામ પીવડાવે છે? મને કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ સ્વસ્થ છું હું. આ કોલેસ્ટ્રોલ આવ્યો એનું શું કરવાનું? અરે પણ કોલેસ્ટ્રોલ આવ્યો છે એનાથી કઈ એવું થોડું કે દરરોજ તું મને કારેલાનો જ્યુસ પીવડાવે. જો ચેતતો નર સદા સુખી. હો, એક દી હુતા હોય ને જાગો જ નહીં એવું મારે નથી કરવાનું. તું મારી વાત સાંભળ. તું છે ને આ બધું ઘાસ ફૂસ ખવડાવી અને મને અડધો જાનવર જેવો બનાવી દીધો છે. ઈ તમે જે સમજો ઈ. જે સમજો નહીં, તું આ રોક ટોક કરે છે ને, હકીકતમાં છે ને આ મારું શરીર છે ને આ ન ખાવાથી ઉતરી ગયું છે. તને ખબર પડે કાંઈ? નો ખાવાથી નહીં, આ જેન તે ખાવાથી ઉતરી ગયું છે. આ થોડું ડોહું ગણ કરવાનું. આ સિંગ તેલમાં બનાવ્યું હોય બધું. આ જે ને તે નથી. આ જો આ છે ને આપણે પેલા રતિભાઈ આપણા છે ને જાણીતા, એના ફરસાણમાંથી મેં મંગાવ્યું, સિંગ તેલમાં પ્યોર બનાવે છે આ. તમે એની એડવર્ટાઇઝ કરવા બેઠા છો અહીં. અરે એડવર્ટાઇઝ નો સવાલ નથી, ઈ મારો મિત્ર છે એટલે મને ખબર હોય એમ કહું છું. અરે મિત્ર હોય કે ગમે એ હોય, મારે હું લેવા દેવા. મેં કીધું ને કે આ કઈ નથી ખાવાનું એટલે નથી ખાવાનું. આ જ્યુસ પીવાનું છે એટલે પીવાનું. દરરોજ હું એક ની એક માથાકૂટ કરો છો, નાના છોકરાની જેમ. મારી વાત સાંભળ, આજનો દિવસ આ જ્યુસ રવા દે, આ થોડુંક ખાઈ લો. આજનો દિવસ આ બધું રેવા દો. અને આજનો દિવસ નહીં, એટલે કોઈ દિવસ નહીં, આજ પીવાનું છે. પી લ્યો. અને બપોરે પાલકનું શાક બનાવવાનું છે અને બાજરાના રોટલા. બસ પૂરું થઈ. એટલે તે મારા માટે આ ઘાસ ફૂસ નું મેનુ નક્કી જ કરી નાખ્યું છે. હા હા, ડોક્ટરે કીધું ઈ ખાય ને તો કોલેસ્ટ્રોલ નો વધે અને આ ડાયાબિટીસ ને ફલાણું ઢીકડું ના કાઈ નો આવે. હું તો તમારું સારું ઈચ્છું છું એટલે તમને કહું છું. એક ખમણ લઈ લો. અરે એક હું એક અડધું ન થડવાનું. પીવા માંડો જ્યુસ. પીવા માંડો ને જ્યુસ. પીવો. નો ભાવે કઈ પીવાનું છે. પીવો, નાક બંધ કરી દો. ભાવે કેમ નહીં? આ વધી જાય છે હો તારું. તો પૂરું કરવાનું. મહેનત થી બનાવ્યું. પીવો પીવો. મારી વાત સાંભળ. અરે મારે નથી આમળું. પીવો પેલા. પેલા પીવો પછી બીજી બધી વાત. પીવો. હવે એક તો ખમણ લેવા દે. અરે ખમણ નો ખાવાના હોય. પણ આ ઈડડા તો ચોખા ના હોય. અરે જેના હોય એના. ચોખા ના હોય જેના હોય એના. હે ભગવાન. સિંગતેલ માં જ બનાવે પણ તોય તમારે ન ખવાય. કોલેસ્ટ્રોલ માં સિંગતેલ નડે. મારી વાત સાંભળ, આ જ્યુસ પી ગયો છો ને, હાલવા જવાનું. હાલો ઊભા થાવ ને. રાહુ જોવો છો. હાલવા જાવ. ભગવાન. 2 કિલોમીટર આમ ને 2 કિલોમીટર આમ, 4 કિલોમીટર હાલી ઘરે આવજો. ઈદડન દીકરું થાય છે. ચટણી દેતા ભૂલી ગયો લાગે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. પણ કવિતા બેટા અહીંયા આવ ને, મારે તારું કામ છે થોડું. બેસ. બોલો પપ્પા, શું કામ હતું? હું શું કહું છું, આ તારી સાસુ ઘરમાં નથી લાગતી અત્યારે? ના નથી, બહાર ગયા છે. મંદિરે ગઈ છે ને? હા. તો એને આવતા વાર લાગશે. જો બેટા, મેં તને એટલા માટે બોલાવી છે કે તારી સાસુ છે ને મારા પર ખોટે ખોટી ખાવાની પાબંદી રાખે છે. મને જે કંઈ મનગમતી ભાવતી વસ્તુ હું મંગાવું ને તો એ મને ખાવા જ નથી દેતી. એટલે આજે છે ને થોડુંક મને આમ સારું સારું ખાવાનું મન થયું છે. તો એ નથી ને ત્યાં તું મને થોડુંક બનાવી આપ ને. પણ મારા સાસુને ખબર પડશે તો? અરે બેટા, એ ઘરમાં નથી એટલે તો તને પૂછું મેં કે નથી ને, તું કે ના નથી એટલે તો કહું છું. અને બનાવતા બનાવતા આવી ગયા તો પકડાઈ જશો. બેટા શુભ શુભ બોલ ને, શુભ શુભ બોલ ને. તું એ ક્યાં નેગેટિવિટી ફેલાવે છે? આગે તો હું હેરાન થઈ ગયેલો છું. પણ તમને આ કારેલાનો જ્યુસ ભાવે છે?
આજે તો મમ્મી દૂધીનું જ્યુસ બનાવીને ગયા છે. અરે રામ, આ કારેલા, દૂધી, કંટોલા, તુરિયા, આ બધા નામથી છે ને હવે મને નફરત થઈ ગઈ છે. પાલકનું શાક છે આજે સાંજે. ભાવશે તમને? તું છે ને, તું તારી સાસુનો એઠો ગ્લાસ નથી પી ગઈ ને કઈ? ના, ગોળાનું પાણી તો પીધું છે ને એટલે. એ બધી માથાકૂટ મૂક. અને હું શું કહું છું, અત્યારે નથી ને તો તું મને એક કામ કર, ઓલા સમોસા બની જશે જલ્દી. સમોસા ખાવાનું મન થયું છે, મોઢામાં પાણી પણ આવી ગયું. હા બેટા. કઈ વાંધો નહીં, બનાવી દઈશ. અને આમ જો, એમાં થોડા બટેટા, પૌવા અને વટાણા નાખજે. ચોક્કસ. અને તૂટી ફૂટી પણ નાખીશ. હા. બીજું કઈ? બસ બસ બસ. કઈ વાંધો નહીં, સમોસા ખાવા છે ને હા. બનાવી દઈશ. પણ હા, ફટાફટ ખાઈ લેજો. જો મારા સાસુને ખબર પડશે ને તો તમારી તો વાટ લગાડશે, સાથે સાથે મારો પણ વારો પાડી દેશે. પણ આમ જુઓ ને પપ્પા, તો તમને કઈ બીમારી છે નહીં. આ મારા મમ્મી ખોટી ચિંતા કરે છે. બધી મને ખબર છે કે મને કોઈ જાતની બીમારી નથી, એકદમ સ્વસ્થ છું. પણ એને છે ને મગજમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે કે આ ખાશે તો એને આ થશે, આ ખાશે તો દુબળા પડી જશે. એટલે છે ને એક કામ કર, આ બધી પંચાયત મૂકી દે. તું ફટાફટ સમોસા બનાવ અને તારી મમ્મી આવે ને એ પહેલા તું મને છે ને ડીશ આપી જાય, એટલે હું છે ને સીધો અગાસીમાં જતો રહું. અને એ પૂછે ને ક્યાં ગયા તો કહેજે કે એ પણ તમારી પાછળ તો મંદિર ગયા છે, તમને નથી મળ્યા, એમ અજાણી થાજે. તમારી સાથે મારે ખોટું બોલવાનું પપ્પા. મારા માટે તેને એટલું નહીં કરી શકે. સારું, હવે ચાલો સમોસા બનાવું છું. ફટાફટ. આજે તો સમોસા. પણ બેટા કવિતા, જરાક ઝડપ રાખજે હો, નહીં તો એ પાછી આવી જશે ને તો બધો પ્લાન ચોપટ થઈ જશે. હા પપ્પા. અને તરત મને બૂમ મારજે, હું આવીશ લેવા. હા પપ્પા. હા. શું બનાવે છે? કઈ નહીં મમ્મી, મીઠું કાઢતી હતી. નાસ્તામાં શું બનાવ્યું હતું? નાસ્તામાં ચા ને ભાખરી. ચા ને ભાખરીમાં આટલા બધા વાસણ? કાથરોટ ક્યાં છે, જરા બતાવીશ મને. મમ્મી સમોસા બનાવ્યા હતા. કેમ? કોની માટે? શું કામ? ખાવા માટે, પપ્પા માટે. શું પપ્પા માટે? હા, એની તબિયત બરાબર નથી, એ તો તને ખબર છે ને. તારે એને આ સમોસા ખવડાવીને માંદા પાડવા છે. એટલી તો બુદ્ધિ ચાલે કે નહીં કે ડોક્ટરે આ બધી વસ્તુ ખાવાની ના પાડી છે? હા, હું ના પાડું અને તું પાછળથી એને આવું બધું ખવડાવી દેશ. જો મમ્મી, આ દવા જે કરાવું છું ને એની ઉપર પાણી ફરે છે, પાણી. ખબર પડે છે? મમ્મી જુઓ, પપ્પાને આટલી મોટી કોઈ બીમારી નથી, તમે ખોટી ચિંતા કરો છો. આ ખોટી ચિંતા રહેવા દો, અને એમ પણ પપ્પાનું ધ્યાન હું રાખીશ. હું છું ને ધ્યાન રાખવા વાળી? હે, હું છું એની ધર્મ પત્ની. મારે શું કરવું શું નહીં મને ખબર પડે છે. તું વહુ છો ને તો વહુ બનીને રહે. હું કહું ને એટલું જ કરવાનું. અને બીજી વખત છે ને આવું કંઈ પણ બનાવતા પહેલા વિચાર કરી લેજો. જો એમને કંઈ થશે ને તો એમનું તો આવી બનશે, પણ સાથે સાથે તારું પણ આવી બનશે. પણ મમ્મી, મારા સસરા થોડુંક ખાઈ લે, એમાં કઈ થાય નહીં. એમાં જ થાય, થોડાકમાં જ થાય. આ દારૂડિયો દારૂ બંધ કરે ને ધીમે ધીમે, એટલે પછી વધારે માંદો પડે, પછી ઉપર વયો જાય ભગવાન ના કરે. સમજી તું? હે, મારા પપ્પા દારૂ પીએ છે? ઉદાહરણ નામની કોઈ ચીજ હોય કે નહીં? હા, મને લાગે છે ઉપરનો માળ તો ખાલી જ છે તારો. ના પાડું એ પેલા કરવા જોઈશે. જે સમજાવું છું એ સમજવું નથી, અને જે નથી એ તું મને પાછી પૂછે છે. ના મમ્મી, હું સમજુ છું, પણ તમે થોડુંક સમજો. હા, થોડાક 2 સમોસા ખાઈ લીધા એમાં કઈ થાય? અરે 2 સમોસામાં જે થાય ને એવું તો ક્યાંય ન થાય. એને તને મને પૂછ્યા વગરની કોઈ પણ વસ્તુ આપવાની નથી. સમજ પડે છે? પડે છે. એનું સ્વાસ્થ્ય ખરાબ થશે, દવાખાને લઈ જવાના થશે તો તું એની પીડા લઈ લઈશ? પીડા નહીં લઈ લો, સાથે જઈશ ને, તમારી સાથે આવીશ. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આપણે એને દવાખાને લઈ જવા છે? ના મમ્મી, એને દવાખાને જવા જ નથી દેવાના. પણ કઈ વધારે બીમારી નથી, હું એમ કહું. કોલેસ્ટ્રોલ છે ને? હા, થોડુંક જ છે. કોલેસ્ટ્રોલ થી માણસને એટેક આવવાની સંભાવના રહે, એ તો ખબર છે ને? હા, પણ ક્યારેક ક્યારેક ને એને આપવાનું જ નથી. બોલ, તાર શું કરવાનું છે? હું તાર પપ્પાને ફોન કરીને કહું નહીં મમ્મી, કે તમારી દીકરી આવી રીતે મારા ઘરવાળાને પૂછ્યા વગર મને ખબર ન હોય એમ સમોસા ને બધું ખવડાવે છે? પણ મમ્મી રોજ કહું? નહીં મમ્મી, કેતા નહીં, ફોન નહીં કરતા. બસ, તો હું કહું ને એટલું જ કરવાનું છે. પણ મમ્મી સાંભળો, રોજ કારેલાનો જ્યુસ ન ભાવે ને. કાલે દૂધીનું કરી દઈશ ને, દૂધી ગાજર આ બધાનું પીવાય, વાંધો નહીં. ડોક્ટર પાસેથી મેં આખું લિસ્ટ લઈ લીધું છે. એમને ઘાસફૂસ ફાવે કે ન ફાવે, હું એને આ બધું ખવડાવીને જ રહેવાની છું. આજે બપોરે શેનું શાક છે તને ખબર છે? વાછટિયાની ભાજી. વાછટિયા? હા. ઈ કેવી આવે?
હું તને ચખાડીશ અને કાલથી તારે વાછટિયાની ભાજી જ ખાવાની. આ તને કોલેસ્ટ્રોલ વધી જશે તો તારા જેવી મૂર્ખી વહુ શોધવા ક્યાં જઈશ? હે સમોસા નહીં, સમજી? શાક રોટલી દાળ ભાત તારા પપ્પાનો રસોઈ હું બનાવી નાખીશ. સમોસા સિવાય કાઈ મમ્મી? સમોસા સિવાય પણ કાઈ નહીં. દોઢું ડાયું નહીં ખાવાનું. તો વાલા લાગે. પપ્પા હા ડે આવો અહીંયા. આવું છું. એ જલ્દી આવજો. અરે પણ શું રાડા કરે છે? શું છે? અરે બેસો તો ખરા. હા બોલ. તમારા માટે એક સરપ્રાઈઝ છે. મારા માટે સરપ્રાઈઝ? અરે જોશો ને તો ખુશ થઈ જશો એવી સરપ્રાઈઝ છે. એવી તો કઈ સરપ્રાઈઝ છે? મને કહે તો ખરો. ચાલો હવે તમે કહો છો તો બતાવી જ દઉં છું. બતાવી દો. હાલો. અરે વાહ, ફાફડા અને જલેબી સાથે ખમણની ચટણી. શું વાત છે બેટા? સાચું કહું ને, તું મારો ખરો દીકરો છે. ત્યાં તારા પપ્પાનું એટલું ધ્યાન રાખ્યું. આજે તો છે ને આ ગરમા ગરમ ફાફડા અને જલેબી મજા પડી જશે. અરે જાપટો ત્યારે. પણ બેટા તારી મમ્મી ક્યાં છે? અરે વાવાઝોડું ગયું છે બહાર, એટલે જ તો મેં આ બધો પ્લાન કર્યો છે. એમને આવતા વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે બાપ દીકરો છે ને મસ્ત પાર્ટી કરીએ. ઠીક છે, ચાલ. લ્યો શરૂ કરો. મજા આવી જશે. એક મિનિટ. વાવાઝોડું આગાહી વગર આવી ગયું ને? નહીં. અને મને કોણ વાવાઝોડું કે? કોણ વાવાઝોડું કે માને? તમે ક્યાં હતા? તમને કેવી રીતે ખબર પડી કે? સાંભળતી હતી ને. તું એની પર શું કામ ગુસ્સો ઉતારે છે? તો કોના ઉપર ઉતારું? મારી વાત સાંભળ, કોઈના પર ગુસ્સો નથી ઉતારવાનો. તને ખબર છે, તું આવી ગઈ છે ને તો વાંધો નહીં. તું પણ સાથે થોડા ખાઈ લે. હા, આપણે બધા મળી. બધા નહીં, હું છું ને. મારી વાત સાંભળ, તને ખબર છે આ પેલા નાથા કાકાના ફાફડા છે એકદમ ફેમસ, અને જલેબી છે ને પેલા રતિલાલ નહીં એની જલેબી છે. મમ્મી હમણાં જો સુગંધ આવશે. મમ્મી આપણે પપ્પાના રિપોર્ટ કરાવ્યા હતા ને તો ડોક્ટરે મને શું કહ્યું ખબર છે? શું કહ્યું એ મને બહુ સારી રીતના ખબર છે કે એમને કોલેસ્ટ્રોલની તકલીફ છે, એટલે એમને પાલકની ભાજી, મેથીની ભાજી, લસણ. અરે બાપા, આ પાલક ને મેથી ને કારેલા ને કંટોલા ને આ ક નામથી તો મને ત્રાસી ગયો છું. હવે તું બંધ કર નામ લેવાના. અરે ડોક્ટરે કહ્યું કે એમના લોહીમાં ફરસાણની ઉણપ છે. હા, એમને જલેબી ફાફડા ખવડાવો. હા ડોક્ટર ઓળખીતા હશે નહીં? બેટા, એટલે ડોક્ટરે કીધું છે. અરે હાથ ડાળી એટલે તને ખબર પડે. અને આમ પણ હું ઘરે ન હોઉં એટલે આવું ના આવું કંઈક ને કંઈક ચાલ્યા કરે. હું ઘરે ન હોઉં એટલે વહુ બનાવીને ખવડાવે. હા, હું ન હોઉં એટલે આ દીકરો લઈ આવીને તમને ખવડાવે. અરે તમને તમારી હેલ્થની કઈ પડી છે કે નહીં? તમને કઈ થઈ જશે તો મારું શું થશે એનો વિચાર કર્યો છે કે નહીં? આ કોલેસ્ટ્રોલ વધી જશે ને, એટક બેટક આવી જશે ને તો રામ નામ સત્ય થઈ જશે. હું કોના સહારે જીવી? સાચી વાત છે. મમ્મીની વાત એકદમ સાચી છે. તમે ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા. તમારી ઉંમર તો જુઓ, મારે ખાવા પીવાની ઉંમર છે હજી તો. બેટા, નાની ઉંમરે ધ્યાન ન રાખીએ તો મોટી ઉંમરે આની જેમ રિપોર્ટમાં શું કોલેસ્ટ્રોલ. થયું છે? મને શું થયું છે? કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ મને શેનાથી વધ્યો ખબર છે? શેનાથી? આ તારું ભાષણ સાંભળીને વાવ 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 ચોટી પડે છે ને, એનાથી મને કોલેસ્ટ્રોલ વધી ગયું છે. આ ખાઈશ ને કડવો લીમડો હંમેશા કડવો જ લાગે, પણ એના ફાયદા હજી સુધી આ ચટણીમાં છે, લીમડાના પાન છે ચટણીમાં. મીઠી છે અને મીઠા લીમડાના પાન છે. મમ્મી હવે આજનો દિવસ હું ન હોઉં ને ત્યારે ક્યારેય તારા પપ્પાને આવું બધું લાવીને ખવડાવતો નહીં. હો, તારી બાયડીને જે ખવડાવ હોય ને ખવડાવજો. મમ્મી એકાદ દિવસ તો કશું જ નહીં મળે. દૂધીનું જ્યુસ કરીને મૂક્યું તું, પીધું? નહીં. જોયું? તો કેમ એમ ન થયું કે પપ્પા લો દૂધીનું જ્યુસ પી લ્યો? હું પી લઈશ, પહેલા થોડા ફાફડા ખાવા દે. કઈ જ નહીં મળે. કીધું ને એક વખત તમને લોકોને, ફાફડા ને જલેબીના દીકરા થાવ છો, ખાલી નીકળા છો. આ જો તો ખરી કેટલું સિંગતેલ નાખી દીધું છે. અને આટલી તે કઈ કેટલી ગયેલી છે બોલો? કેટલી ગળી જવા દે. હું કહું છું ને કેટલી ગળી. આટલી ગળી જલેબી ખાઈએ ને તો પછી શું થાય ખબર છે? ડાયાબિટીસ આવે, ડાયાબિટીસ. અને એમને કોલેસ્ટ્રોલ તો છે જ.
પછી ડાયાબિટીસ આવે, પછી ડાયાબિટીસ આવે એટલે પછી કઈ જ ન ખાઈ શકાય. આ કારેલાનું જ્યુસ તો ન પીવાય, ખબર છે? અને આમાં શું કીધું હતું? લીમડાના પાન. એ નથી, ફુદીનો છે, ફુદીનો. કવિતાઓ, આ થાળી લઈ જાજો, સાફ કરી નાખો ને પાણી આપજો મને થોડું. આવું ગળે પોરું પોરું લાગે. દૂધીનું જ્યુસ પીવું જ ને, હું લઈ આવું. તો તું થોડુંક પી લે, કોરું કોરું લાગે ને. હું પાણી પી લઈશ ને, હું આટલું બધું ખાધું ને. તું દૂધીનું જ્યુસ પીશ? કારેલાનું મિક્સ કરી દઉં અંદર થોડું. જેટલું હોય એટલું બધું મિક્સ કરીને આજે આપી જ દો. ચટણી ખાવીશ? એ પણ મૂકી તો હું ખાઈશ. કઈ વાંધો નહીં, બંને બાપ દીકરો ચાટી જજો. હું આવું હો, લઈ આવું દૂધીનું જ્યુસ. એ વો, ઓલું દૂધીનું જ્યુસ લાવો તો. કેટલા મસ્ત ફાફડા હતા. ભાગમાં રહે ને. શું કરે છે? કેમ છે વસલ્લા? સારું છે. સારું છે. કેમ આટલું બધું ધીમે ધીમે બોલે છે? મને શ્વાસની તકલીફ છે એટલે ડોક્ટરે ધીમે ધીમે બોલવાનું કીધું. કોઈ વાંધો નહીં. જો તારા માટે હું આ ફળ લાવ્યો છું ને, તો તું, હું તને કાપી આપું ને, તું થોડુંક ખાઈ લે. મને અત્યારે કઈ નથી ખાવું, મને આરામ કરવો છે. મમ્મી થોડુંક ખાઈ હા, ડોક્ટરે કેટલા દિવસ આરામ કરવાનું કીધું છે મને. મને આમ બેઠા બેઠા નથી ફાવતું. મારી વાત સાંભળ. ડૉક્ટરને હું મળ્યો હતો, એણે મને કીધું છે કે તને ડાયાબિટીસ વધી ગયું છે અને શ્વાસની તકલીફ છે, એટલે તારે ખાવામાં ખૂબ પરેજી રાખવી પડશે. ઓછામાં ઓછા 2 મિનિટ. હા. 2 મહિના સુધી કઈ ખાવાનું નહીં એટલે? ના ના, ખાવાનું ને, ફળ ફ્રૂટ ખાવાના, કારેલાનું જ્યુસ પીવાનું. મને ભાવતું જ નથી પણ કારેલાનું જ્યુસ. મારી વાત સાંભળ, પેલા હાલે હું શું કહું છું, આ ડાયાબિટીસનો રોગ એવો છે ને કે એમાં ગળી વસ્તુ ખવાતી નથી. આ સફરજન તો ડૉક્ટરે કીધું ને એટલે મેં તને આપ્યું છે. એટલે તારે ખાવામાં તો ફૂલ પરેજી રાખવી પડશે. કોઈ મીઠી વસ્તુ નહીં ખવાય, તીખું તળેલું નહીં ખવાય, ફક્ત કારેલાનું અને તુરિયાનું ને દૂધીનું આ બધું જ્યુસ. બધા બરોબર ને મારી વાત? બસ કરો ને પપ્પા, હા મમ્મીને દુઃખ લાગશે. ના બેટા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. આમ પણ મેં એમને કારેલાનું ને દૂધીનું ને આ બધું જ્યુસ જોકે એમાં મારું એવું નહોતું કે તમને ખાવા ન દઉં, પણ જરૂર કરતા વધારે સંભાળ રાખી લીધી તમારી. હોય વાંધો નહીં. પણ મારે કારેલાનું જ્યુસ નથી પીવું. અરે ગાંડી, તું નાના છોકરાની જેમ કામ કરે છે. મારી વાત સાંભળ, ડોક્ટરે ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે તમે છે ને એના ખાવા પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો ડાયાબિટીસ વધી જશે, અને ડાયાબિટીસ વધશે ને તો કિડની ફેલ થઈ જશે, અને કિડની ફેલ થઈ જશે તો પછી તને તો ખબર ને શું થાય. એટલે તું છે ને એ બધું મૂકી દે, માથાકૂટ નહીં કર મારી સાથે, અને આ થોડુંક જ્યુસ તો તારે પીવું જ પડશે અત્યારે. તમે જાઓ, હું પી લઈશ. ના 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 ના, અમારી નજર સામે તું પાછો ત્યાંથી બારીમાંથી ઢોળાઈ દે. અરે હું કઈ થોડી નાની છોકરી છું, તમને પીવડાવું તો હું પી જ લઈશ. તમે ના ના, અમારી નજર સામે તારે પીવું પડશે સરલા. તું આવું ના કર. તમે જાઓ ને, હું પીવડાવી દઉં. ના ના બેટા, મારે એની કાળજી લેવી પડે, એને મારી બહુ કાળજી લીધી છે. સાચી વાત છે. લે 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 લે
લે ઓ, બહુ એક શ્વાસે પી જા, એક શ્વાસે. ધીમે ધીમે. બસ હવે કઈ વાંધો નહીં, આ એક શેર સફરજન ને ખાઈ જા, પછી પાછું પીશ. જો સરલા, હા. અને બીજી મારી વાત સાંભળ, હું તને દોષ નથી આપતો. હું તો એમ કહું છું કે તને મારી ચિંતા હતી, મારી ફિકર હતી, એટલે તું મારી કાળજી લેવા માટે થઈને મારી પર પાબંદી રાખતી હતી ને, એ આજે મને સમજાય છે. એટલે હું પણ તારી કાળજી જ લેવા માંગુ છું, પણ આજે તને સમજાય છે ને કે આ બધી મનગમતી અને ભાવતી વસ્તુઓ જ્યારે આપણાથી છૂટી જાય ને, ત્યારે કેવો અહેસાસ થાય છે આપણને. જો હવે એકની વાત કરો છો, પણ મેં તો તમારી કાળજી લેવા માટે જે કર્યું હતું એ બધું. પણ મમ્મી અત્યારે પપ્પા તમારી કાળજી રાખે છે, પી લ્યો ને. હા, પી લઈશ ને? થોડું પૂરું કરી દેજે. હા, ચાલ ચાલ ચાલ, પછી હું જાઉં. લે લે લે. હા, બસ 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 બસ, ચાલો પતી ગયું. સરસ સરસ. કવિતા, આ ફ્રૂટ છે ને એને બધું ખવડાવી દેજે. પપ્પા હા. હા બધી વાત તો સાચી, પણ હવે મમ્મીને ખાવા પીવાનું પણ આપણે ધ્યાન રાખવું પડશે ને. હા વળી. જલેબી ના ખવાય, ઘણી વસ્તુ કઈ પણ ના ખવાય. ઓનલી ફોર દૂધીનું જ્યુસ, કારેલાનું નથી ખાવું, પણ મારે એવું કઈ કેમ ખાવું પડે ને મમ્મી? ડાયાબિટીસ આવી છે. મને ખબર છે કે મને ડાયાબિટીસ શું કામ આવી છે. શું કામ? કારણ કે હું તારા પપ્પાની કેર કરતી હતી, પણ સાથે સાથે મારી કેર કરવાનું તો હું ભૂલી જ ગઈ. એને ખાવા નહોતી દેતી, પણ જેટલું થાળીમાં હોય એટલું બધું હું ખાઈ જતી હતી. એટલે મને લાગે છે કે આ બધું એના જ કારણે થયું છે. મારે જલેબી એમ પણ નથી ખાવી, અને બહારનું એ નથી ખાવું. હું તો મારું ધ્યાન રાખીશ, પણ એક મને આ કારેલાનું જ્યુસ નથી ભાવતું. કઈ વાંધો નહીં, અત્યારે કારેલાનું જ્યુસ હવે નથી પીવાનું, હવે સાંજે પીવાનું છે. બસ અત્યારે કવિતા તું બનાવી રાખજે, હું મારું કામ પતાવીને આવું. હા પપ્પા. દૂધીનું. હા, બેવ દૂધ અને કારેલા બેવ મિક્સ, બરાબર, કોમ્બો. ચાલો, તું તારું ધ્યાન રાખ. લો મમ્મી, ચાલો. હું ખાઈ લઈશ ને, હું ખાઈ લઈશ. સરલા, કેમ છે, તને માથું દુખે છે? મને ઉલટી જેવું થાય છે, આ કારેલાનું જ્યુસ પી. અચ્છા, ઓલી દવા આપી દે ને એમને. આ ઉલટીની દવા, માથું દુખે તો માથાની દવા, અને તમારે ડાયાબિટીસ. કેમ છે હવે? ખાધા ભેગું સારું થઈ જાય. 2 મિનિટ શાંતિ તો રાખો. આ આકાશ રિપોર્ટ લેવા ગયો, હજી આવ્યો નહીં, પાછો દવાખાને મોકલ્યો તો ને. ઠીક છે, જેવું પીવું છે. ઠીક છે? ઠીક છે, ચીકુ નો. ના સોરી મમ્મી. આવી ગયા બેટા. આકાશ, મેં તને કીધું હતું કે તું મેંગો શેક લઈ આવજે, ન લાગે? શું કીધું ડોક્ટરે? પૂછ ને શું કીધું, કેમ કઈ બોલતો નથી પાછો? મને બીજું શું થયું? આકાશ બોલો ને. શું કામ હશે છે? જો મારી સાથે મજાક નહીં કરો તમે લોકો. શું કામ હશે છે? શું કીધું ડોક્ટરે? હા બેટા, મારી વાત સાંભળો, બીમાર માણસ સાથે મજાક ના કરે. ના કરાય, ના તો કરાય. શું કામ હશે છે? મારીશ ને હમણાં. એક બોલ, શું થયું છે? અરે રિપોર્ટમાં કઈ ના આવ્યું. એટલે મતલબ કે મને ડાયાબિટીસ નથી ને? ના તમને કઈ નથી તમને. તમને કઈ જ નથી. એ ડોક્ટરને પણ અમે જ કહ્યું હતું કે એવું કે તમને ડાયાબિટીસ છે. આ શું મગજમારી કરે છે? હા, મારી વાત સાંભળ, આ શું મગજમારી છે ને, એ બધી વાત હું તને સમજાવું છું. તું મારી કાળજી લેતી હતી, એ તો બહુ સારી વાત છે કે તું મારી કાળજી રાખતી હતી. મારી મનગમતી વસ્તુ મને ખાવા નથી આપતી, અને મને કોલેસ્ટ્રોલ હતું, વધી જતું હતું, એની તું મને
આમ ધમકી આપ્યા કરતી હતી કે તમને કોલેસ્ટ્રોલ વધી જશે અને તમને હા તો diabetes રિપોર્ટમાં હતું ને તારા પપ્પાના રિપોર્ટમાં હતું ને કોલેસ્ટ્રોલ વધી જશે અને હા. ડાયાબિટીસ ન થાય એટલે બીજી બધી વસ્તુ તમને ખાવાની ના પડતી હું હતી. સમજી ગયો કે તું મારી કાળજી લેતી હતી કે તમને ડાયાબિટીસ ના વધી જાય એને કારણે તું મને મારી મનગમતી ભાવતી ચીજ વસ્તુ ખાવા નથી દેતી. જલેબી છે, ફાફડા છે, કે તું આ હમણાં મેંગો જ્યુસ, પછી તને શું કીધું ઠીક છે, એ બધું તું મારા હાથમાંથી ઝૂંટવીને પી લેતી હતી. હા. ખરું છે? હા. એટલે તને છે ને એ બધું ગળપણ વધારે ખાવાથી તને થોડા ચક્કર આવી જતા હતા અને તું ત્યારે બેભાન જેવી થઈ ગઈ અને અમે તને દવાખાને લઈ ગયા. પછી અમે વિચાર કર્યો કે ડોક્ટરે કીધું આમને કાંઈ નથી. એટલે અમે કીધું કે હવે એક ખરો મોકો છે સરલાને સબક શીખવાડવાનો. એટલે અમે ડોક્ટર સાથે મળી અને તારો ખોટો ડાયાબિટીસનો રિપોર્ટ બનાવ્યો કે તારું ડાયાબિટીસ હાઈ થઈ ગયું છે. હા બધું તમને પાઠ ભણાવવા માટે કર્યું છે. એટલે તું પણ હું એમાં ઇન્વોલ્વ હતી. અમે તમને ફક્ત એટલું જ સમજાવવા માંગતા હતા કે મનગમતી વસ્તુ ખાવા ન મળે તો કેવું ફીલ થાય. તમને 2 દિવસ 4 દિવસ ખાવા ન મળ્યું બધું તો કેવું થયું? સમજી ગઈ. રોજે રોજે કારેલાનું હજી juice પીવો સમજાવું તો- છું, આટલું જલ્દી સમજી જશો? સમજી ગઈ ને? અરે પણ થોડુંક હું જ મૂર્ખી હતી. મને એમ કે એમનું કોલેસ્ટ્રોલ ન વધી જાય એના ચક્કરમાં એમને ઓછું આપવું જોઈએ પણ હું તો એમને કઈ ખાવા જ નહોતી દેતી. તો બધું હવે જ હું જ ખાઈ જતી હતી. આપણે 1 કિલો કારેલા મૂક્યા છે એનું શું કરવું? પણ હવે તો મને કઈ છે જ નહીં ને એટલે તારા પપ્પાને પીવડાવી અરે એને નથી પીવડાવવું આપણે કારેલાનું શાક કરી દઈશું ગોળવાળા કારેલા એટલે તને પણ ભાવશે. જુઓ મારી ભૂલ છે કે એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં હું એ ભૂલી ગઈ કે એમને જે ખાવું હોય એ પણ મારે થોડું આપવું જોઈએ પણ માફી માંગુ બીજું તો શું કરું. બીજું તમે ઘણું બધું કરી શકો, એવું કઈ નથી. હવેથી તમે શું? પપ્પાને દરરોજ એક નવી વાનગી બનાવવાનું વચન આપી શકો, એમને મનગમતું ભાવવાનું વચન આપી શકો અને ન ટોકવાનું તો આપવું જ પડશે. શેનું? ટોકવાનું એટલે નહીં. એ એવું કહે છે કે મને મનગમતી ભાવતી ચીજ વસ્તુ તારા હાથે બનાવીને મને આપવી પડશે. હા એટલે એટલે કઈ પણ ખાવામાં ટોકવાનું નહીં. પ્રોમિસ આપો પપ્પાને. આપો. હા આપી દીધું. એમ ઉચકર અરે ના પ્રોમિસ આપી દીધું કે તમે જે કહેશો જેવું કહેશો જેમ કહેશો એમ હું બનાવીશ. જેટલું કહેશો ને એટલું હું તમને પપ્પા ખાવા. ઓર્ડર કરો. અચ્છા તો આજે છે ને ડ્રાય ફ્રૂટ સમોસા બનાવ. પણ મને તો મજા નથી ને. ના તારે ખાવાના આવે. તને ડોક્ટરે અમને કીધું ને રિપોર્ટ ખોટો હતો. પણ કઈ વાંધો ને મમ્મી ના ખાય તો તમારા માટે હા બનાવવાના બસ તો વાત બરાબર છે. હું તો ખાઈશ ને. હા. મને છે. તો પણ ખાઈશ. બધાના મોઢા કેવા ભડાકા મારે છે હું ઈ જોઉં છું. બધાને બનાવી દઈશ સાથે ચટણી પણ બનાવીશ. હવે આવ્યો ઊંટ પહાડની નીચે. હવે બરાબર છે. એને કવિતા હા. પ્રેમ અને કાળજી એ તાળા નથી જે સંબંધોને બાંધી દે. ચિંતા કરવી જરૂરી છે પણ અતિ ચિંતા પણ ઘરેલાની જેમ કડવાશ અનુભવી શકાય છે. જીવનમાં ડાયટ પણ જરૂરી છે, કરવી જ પડે પોતાના શરીરને સાચવવા માટે. પણ પરિવારમાં લાગણી અને જરૂરિયાતોને પણ સાચવવું ને એ પણ જરૂરી છે. અને પરસ્પર વિશ્વાસ અને સમજણ હે જ સાચા પરિવારની સુખની ચાવી છે.